વલસાડ નજીક હાઈવે પર શંકાસ્પદ પ્રવાહી સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। ચંદ્રકાંત ઉર્ફે હરિનાથ યાદવની શંકા જતા તપાસ કરવામાં આવી। આરોપી પાસેથી 700થી વધુ બોટલો ભરેલી પ્રવાહી ઝડપાઈ છે। આ શંકાસ્પદ પ્રવાહી દુધાળા પશુઓને આપવામાં આવતા ઇન્જેક્શન્સ હોવાની આશંકા છે। એફએસએલની મદદથી પોલીસે આગળની વિગતવાર તપાસ હાથ ધરી છે। વલસાડ પોલીસની કાર્યવાહીથી ગેરકાયદે પ્રવાહી પર અંકુશ લગાવવામાં આવશે। તેને ડિટેલમાં લઈને પૂછપરછ કરતા તેણે પોતે એવું જણાવ્યું કે આ જે બોટલ્સ જે છે એ બોટલનું જે પ્રવાહી છે એ ગાયો અને ભેંસોને મારવામાં આવે, ઇન્જેક્શન રૂપે આપવામાં આવે તો તે વધારે દૂધ આપે છે અને સારું પ્રોડક્શન દૂધનું મળે છે, તેથી આ દવા અમે વાપરીએ છીએ એવી હકીકત તેને જણાવેલી। આ સંદર્ભે જે ઈસમ જે છે શકમત ઈસમ એની પાસેથી લગભગ 720 જેટલી બાટલીઓ એલ્યુમિનિયમની સીલ કરેલી પોલીસે કબજે કરેલી છે, જેની કિંમત ₹36,000 ગણવામાં આવેલી છે। તેને વધુ તપાસ માટે એફએસએલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે। આ સંબંધે રૂરલ પોલીસે બીએનએસ એસએસની કલમ 35(1) મુજબ ધોરણસર તપાસ ફરિયાદ દાખલ કરેલી છે અને તેની તપાસ હાથ કરવામાં આવેલ છે। મુદ્દામાલ કોણે આપ્યો, ક્યાં વાપરવાનો છે, કોણે મગાવ્યો છે અને આ સિવાય પણ અન્ય કોઈ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે કે કેમ તે સંબંધે વિશેષ તપાસ પૂછપરછ બાદ જ જાણી શકાય તેમ છે।